બેટા આપણે એસવાયની એક્ઝામ પોસ્ટપોન થઈ કે એસવાયની એક્ઝામ નહીં લેવાય એ બધું નક્કી થઈ ગયા પછી હવે આપણે ટીવાયનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. સેમિસ્ટર 5 ની અંદર ટીવાયમાં મેઇન સાયકોલોજીમાં તમારું સ્વાગત કરું છું. હવેનું જે વર્ષ છે એ તમારા માટે અઘરું બની રહેશે કારણ કે લાસ્ટ યરમાં આપણે આવ્યા છીએ. સેમિસ્ટર 5 ની અંદર આપણે 6 પેપર મનોવિજ્ઞાનના ભણવાના છે અને એક હિન્દી અથવા ઇંગ્લિશ ભણવાનું રહેશે. એ જ રીતે પેપર સેમિસ્ટર 6 ની અંદર પણ 6 પેપર અને એક હિન્દી અથવા ઇંગ્લિશ એવી રીતે રહેશે. બટ ટીવાયના જે કોર્સની વાત કરીએ તે પહેલાં થોડી વાત એ કરી લઈએ કે અત્યાર સુધી આપણે 10 પેપર એફવાયથી કરીને એસવાયમાં આપણે 10 પેપરો ભણી ગયા. હવે જે પેપરો ભણવાના છીએ 11 થી 16 નંબરના પેપરો ભણવાના છે. પેપર નંબર 11, 12, 13, 14, 15 અને 16. તો 11 થી 16 પેપર જે ભણવાના છે એમાં પેપર નંબર 11 છે એ પ્રયોગોનું મનોવિજ્ઞાન અથવા તો મનોવૈજ્ઞાનિક પ્રયોગો જે પ્રેક્ટિકલની વાત આપણે ટીવાયમાં કરવાની હું તમને કહેતો હતો એ રિયલમાં હવે કરવાના થશે. બધા સંજોગો અનુકૂળ થશે એ પ્રમાણે બોલાવવામાં આવશે પણ ત્યાં સુધી ઓનલાઈન લેક્ચર ચાલુ રાખવાના છે. અને હવે અત્યારે તમારી ટીવાયના બેચની સંખ્યા 50ની છે, લગભગ 50 વિદ્યાર્થીઓ છે. એટલે પેપર નંબર જે 11 છે એ પ્રયોગોનું મનોવિજ્ઞાન છે, મનોવૈજ્ઞાનિક પ્રયોગો. અને પ્રયોગો વિશે જે માહિતી આપશે એ ડૉક્ટર રાજાણી સાહેબ આપશે કારણ કે પેપર નંબર 11 છે એ રાજાણી સાહેબ લે છે. કુલ 5 પ્રયોગો કરવાના રહેશે અને એની ફેર અને રફ જર્નલ બનાવવાની રહેશે. એ તમને રાજાણી સાહેબ બધી વાત કરશે. પેપર નંબર 12 છે એ સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર. એ પેપર નંબર 12 છે એ હું લેવાનો છું, રિસર્ચ મેથડ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. એટલે પેપર નંબર 12 છે એ હું લેવાનો છું જેની અંદર એક ભાગમાં 3 પદ્ધતિઓ છે જે આપણે મનોવિજ્ઞાનમાં માહિતી એકત્રીકરણ કરવા માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે આપણે એફવાયમાં જોઈ ગયા, એસવાયમાં જોઈ ગયા. એ જ પદ્ધતિઓ થોડાક નવા સ્વરૂપમાં અને એ જ પદ્ધતિઓ અહીં ડેપ્થ ઊંડાણપૂર્વક ભણવાની થશે. એટલે સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર એટલે સંશોધન પદ્ધતિની 3 પદ્ધતિઓ આપણે જોવાના છીએ. અને બીજા વિભાગમાં આંકડાશાસ્ત્ર છે કે જેમાં આપણે આંકડાશાસ્ત્રના 2 ટોપિક ભણવાના છે. આંકડાશાસ્ત્રના લગભગ 3 ટોપિક ભણવાના છે. એટલે 3 પદ્ધતિઓ અને 3 આંકડાશાસ્ત્રના ટોપિક આપણે દાખલા, થિયરી એ ભણવાના છે. બહુ સામાન્ય ગણિત જે છે એ ભણવાનું છે. શું કામ ભણવાનું છે? આપણે ગણિત તો નથી ભણવું એટલે તો આપણે આર્ટ્સ રાખ્યું. પણ અહીંયા વાત એ છે કે મનોવિજ્ઞાનમાં જે પ્રયોગો આવે છે અને પ્રયોગોનું જે પરિણામ તૈયાર કરવાનું છે એ પરિણામ તૈયાર કરવા માટે આંકડાશાસ્ત્રની કેટલીક ટેકનિક, કેટલીક પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા ગણિતની વાત આવે છે, એટલે અહીંયા આંકડાશાસ્ત્રની વાત આવે છે. દરેક પ્રયોગની અંદર એનું જે પરિણામ તારવવામાં આવશે ત્યારે એમાં સૂત્રો મૂકવામાં આવે છે. સૂત્રો છે આંકડાશાસ્ત્રના મૂકવામાં આવે છે. એટલે પ્રયોગો અને મનોવૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિઓ છે એ આંકડાશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. એટલે જ સ્ટેટિસ્ટિક્સના 3 ટોપિક અહીંયા આપણે કરશું. એટલે પેપર નંબર 11 પ્રયોગોનું મનોવિજ્ઞાન, પેપર નંબર 12 છે એ સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર 1 એવું નામ છે એ હું લેવાનો છું. પેપર નંબર 13 શરીરલક્ષી મનોવિજ્ઞાન. શરીરલક્ષી મનોવિજ્ઞાન ફિઝિયોલોજી જેને કહેવાય છે, શરીરલક્ષી મનોવિજ્ઞાન એ રાજાણી સાહેબ લેશે. પાછા આપણે પેપર નંબર 14 ઉપર આવી તો પેપર નંબર 14 એ પાછો હું લેવાનો છું અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી. આપણે એસવાયની અંદર મનોરોગ શાસ્ત્ર ઓનલાઈન થોડું ઘણું ભણી ગયા હતા. એ મનોરોગ શાસ્ત્રથી થોડુંક ઊંડાણમાં એબનોર્મલ સાયકોલોજી જે એમ એ તમે રાખશો ભવિષ્યમાં ત્યારે એબનોર્મલ અને ક્લિનિકલ એ
શાખાઓ છે એ ભણવાની રહેશે. તો અસાધારણ મનોવિજ્ઞાનનો અભ્યાસ આપણે અહીંયા કરવાના છીએ. પેપર નંબર 14 છે એ હું લેવાનો છું. એટલે પેપર નંબર 12, પેપર નંબર 14 એ હું લઈશ. પેપર નંબર 15 છે એ છે મનોવૈજ્ઞાનિક નિબંધો ભાગ 1. હવે મનોવૈજ્ઞાનિક નિબંધો ભાગ 1 એટલે કે મનોવૈજ્ઞાનિક નિબંધો 5 નિબંધો મનોવિજ્ઞાનના મૂકવામાં આવ્યા છે કોર્સની અંદર, અને પરીક્ષાની અંદર 4 માંથી કોઈ પણ 2 લખવાના હોય છે. એટલે કોર્સમાં 5 નિબંધ છે, પરીક્ષામાં 4 નિબંધ પૂછાય છે ને એમાંથી 2 લખવાના છે. એક નિબંધના 35 માર્ક અને 2 ના 70. એટલે એવી રીતે મનોવૈજ્ઞાનિક નિબંધોનું પેપર પણ આપણે ભણશું. એસવાય કરતાં થોડોક હળવો અભ્યાસ છે, પણ મજા આવે એવો છે. મહેનત કરશો તો સારા માર્ક્સ લઈ આવશો. 70% ઉપર માર્ક્સ મળી શકે છે જો તમે મહેનત કરો સારી રીતે. તો સ્કોરિંગ સબ્જેક્ટ. અને પેપર નંબર 16 શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ 1 એ રાજાણી સાહેબ લેશે. એટલે પેપર 11, પેપર 13 અને પેપર નંબર 16 એ રાજાણી સાહેબ લેશે. પેપર 12, પેપર 14 અને પેપર નંબર 15 એ હું લેવાનો છું. ઓનલાઈનનો ટાઈમ પણ હું તમને આજે જણાવી દઈશ, અને આગલે દિવસે ટીમ્સમાં હું મૂકી દઈશ ટાઈમ ટેબલ. પણ જનરલી આપણું જે લેક્ચર હશે એ 9 થી 9:30 રેગ્યુલર હશે. 9 થી 9:30 એ રેગ્યુલર આપણું લેક્ચર હશે, અને 6 દિવસ હશે. એટલે 9 થી 9:30 એમાં આપણે પેપરના ભાગ પાડી નાખશું. તો એ પણ હું તમને ભેગું કહી દઉં કે આપણે જે પેપરના ભાગ પાડવાના છે એમાં 9 થી 9:30 સોમ મંગળ 2 દિવસ આપણે પેપર નંબર 12 લેશું. પછી બુધ ગુરુ પેપર નંબર 14 લેશું, અને શુક્ર શનિ પેપર નંબર 15 લેશું. આવી રીતે 6 લેક્ચર આપણે અત્યારે આવી રીતે લેવાના છીએ. પેપર નંબર 12 એ સોમ મંગળ 9 વાગે, પેપર નંબર 14 એ બુધ ગુરુ 9 વાગે, અને પેપર નંબર 15 એ શુક્ર શનિ 9 વાગે. એ ટાઈમ ટેબલ ફિક્સ છે અત્યારે. આપણે જ્યારે સંશોધન પદ્ધતિની આંકડાશાસ્ત્રની વાત કરીશું ત્યારે આંકડાશાસ્ત્ર વિષય અને અમુક પદ્ધતિઓ વિશે પણ આપણે બોર્ડમાં ભણશું. કારણ કે કેટલીક વસ્તુઓ એક્સપ્લેન કરવાની, કેટલીક વસ્તુઓ ગણવાની મજા બોર્ડમાં આવે છે, તો એ બોર્ડમાં આપણે ભણશું. અને બાકી આપણે હું તમને મોબાઈલ કે લેપટોપ ઉપર સમજાવીશ. વાત એ છે કે પેપર નંબર 11, 12 અને પેપર નંબર 15 આ સ્કોરિંગ સબ્જેક્ટ છે. 11માં પ્રેક્ટિકલની અંદર પણ 100 માર્કનું પ્રેક્ટિકલ હોય છે. એમાં ઇન્ટરનલ માર્ક્સ નથી, 100 માર્કના પ્રેક્ટિકલ. એટલે હાજરી મહત્વની છે દરેક લેક્ચરની અંદર. આપણે એસવાય સુધી હાજરીનું કદાચ એટલું નિયમિત ન કરી શક્યા હોય, પણ ટીવાયની અંદર દરેક વિદ્યાર્થીઓ ગ્રુપની અંદર જોડાઈ જશો. કારણ કે હવે ટેવ પડી ગઈ છે, 1.5 વર્ષ થઈ ગયું. હવે તમે એમ કહો કે મારે ગ્રુપમાં જોડી શકાય નથી, કે મારી પાસે મોબાઈલ નથી, એવું નહીં કરતા. કારણ કે એન્ડ્રોઈડ મોબાઈલ બધા પાસે છે, અને એવી વ્યવસ્થા નેટની પણ તમે કરી શકો છો, જેથી આપણે ઓનલાઈન ક્લાસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે કરવાના રહેશે. એટલે પેપર નંબર 11 છે સ્કોરિંગ. 100 માંથી 80 90 પણ આવી શકે છે, કારણ કે તમારી જર્નલના જ 20 માર્ક તૈયાર કરશો, અને બાકી 80 માંથી બાયફર્ગેશન છે, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી જેને કહેવાય. પેપર નંબર 12 છે, એમાં સંશોધન પદ્ધતિને આંકડાશાસ્ત્ર છે, એ બંને સ્કોરિંગ અને જનરલ ઓપ્શન પરીક્ષાની અંદર પૂછાય છે. કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપો એટલે તમે દાખલા જો કરી નાખો તો તમને 70 માંથી 70 માર્ક આપે. એટલે એમાં પણ સ્કોરિંગ થાય. એટલે 70 તો પેપરમાં, ઇન્ટરનલ 30 અલગ, તો તમે એમાં 80 90 માર્ક્સ આવી શકે છે. પેપર નંબર 15 છે એ મનોવૈજ્ઞાનિક નિબંધો છે. એમાં ખાલી 2 જ નિબંધ લખવાના છે 4 માંથી. અને નિબંધ એવા છે કે જે આપણે ભણી ગયા છીએ, અથવા તો આપણે સર્ચ કરી શકીએ ગૂગલમાંથી, અને મટીરિયલ જેટલું ભેગું થાય એટલું કરી શકાય. એનો કોઈ ચોપડો નથી, એની કોઈ બુક નથી. એટલે એ આપણે જાતે તૈયાર કરવું પડશે. હું કરાવીશ, તમે કરજો.
પણ 2 જ નિબંધ પરીક્ષામાં લખવાના છે અને 35 માર્કનું એક છે, એટલે આપણે એટલું લખવું પડશે અને એ સ્કોરિંગ છે, એમાં 60 80 માર્ક્સ આવી જાય છે. પેપર નંબર 13 છે એ ફિઝિયોલોજી, શરીરલક્ષી મનોવિજ્ઞાન છે. એ શરીરના તંત્રો, શરીરની અંદર રહેલી ગ્રંથિઓની વાત છે, ચયાપચયની ક્રિયા, માનવીનું શરીર, આંખની રચના, કાનની રચના, આ બધું છે. એટલે એ સાયન્સ, એટલે એમાં માર્કિંગ એટલું બધું નથી. પેપર નંબર 14 છે એ એબનોર્મલ સાયકોલોજી, તો અસાધારણ મનોવિજ્ઞાન, નામ જ અસાધારણ છે, એબનોર્મલ, એટલે એમાં પણ થોડીક મહેનત કરવી પડે, એટલા માર્ક્સ એમાં આવે નહીં. અને પેપર નંબર 16 છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાન, એમાં પણ એટલું બધું માર્કિંગ ખેંચાય નહીં. તો મેં તમને વાત કરી કે 11, 12 અને પેપર નંબર 15 આ 3 એવા પેપર છે કે જેમાં તમે ડિસ્ટિંક્શન ઉપર માર્ક્સ લઈ શકો, 70 થી ઉપર માર્ક્સ આરામથી આવે 100 માં. અને આપણે છેલ્લા સેમિસ્ટરની અંદર પણ એવી જ રીતે કવર કરી શકાય છે માર્ક્સ. તો હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ સિલેબસની છે, કોર્સની વાત કરવાના છે. એટલે મારા જે પેપર છે એનો કોર્સ હું તમને લખાવું છું. એ કોર્સ તમે લખી લેશો અને એના પ્રમાણે તમે બુક્સ, રેફરન્સ બુક, કૌટિલ્ય કે ચોપડી કાંઈ પણ શોધી શકશો. આપણા નસીબ એમાં છે કે દર વર્ષે કોર્સ બદલાય છે. એમ તમે ટીવાયમાં આવ્યા તો ટીવાયમાં કોર્સ બદલાયો, તમે એફવાયમાં હતા ત્યારે એફવાયમાં કોર્સ બદલાયો, ત્યારથી શરૂઆત થઈ હતી. એસવાયમાં કોર્સની બદલવાની શરૂઆત થઈ અને હવે અત્યારે ટીવાયમાં પણ કોર્સ બદલ્યો છે. એટલે બેઠેલો કોર્સની ચોપડી ક્યાંય મળશે નહીં, એટલે તમે ક્યાંય ધમપછાડા કરતા નહીં. પણ જે ચોપડી આપણી પાસે છે એમાં ઉમેરવાનું છે એ હું તમને ઉમેરી દઈશ, પણ તમે અત્યારે એ ચોપડીઓથી ચલાવી શકો છો. પણ આપણી પાસે સંખ્યા ઘણી બધી છે, 50ની સંખ્યા છે, એટલે કોલેજની લાઇબ્રેરીમાંથી બધાને એટલી અવેલેબલ નહીં થાય, તો એ વારાફરતી કરવી પડશે. પણ મેં તમને વાત કરી કે હવે ટીવાયમાં છીએ એટલે આપણે 25 જગ્યાએથી માહિતી, ગાઈડન્સ, યુટ્યુબ અને રેફરન્સ સર્ચ કરીને પણ બનાવવું પડશે, કારણ કે આ એક અગત્યનું વર્ષ છે. તો આ ગંભીરતાથી આપણે શરૂઆત કરીએ છીએ અને તમારી હાજરી છે એ કાલથી જ, આજથી જ લેખાશે. કાલે તારીખ, આજે તારીખ છે 7 તારીખ, તો 7 તારીખથી તમારી હાજરી છે એ લેખાવાની શરૂ થશે. એટલે તમારી પાસે ટીમ્સનું જો કોઈ ન આવડત હોય તો તમે ભાઈ જતીન છે કોલેજમાં, એને તરત મળી લેજો કોલેજના ટાઈમે અને આખું લેક્ચર એટેન્ડ કરજો. વચ્ચેથી લેફ્ટ થઈ જાઓ, વળી પાછા આવો, એ સારું ન લાગે. ઘણીવાર મેં જોયું છે કે વિદ્યાર્થીઓ છેલ્લી 5 મિનિટ આવે કે હાજરી પૂરાઈ જાય અને એ હાજરી પૂરાતી પછી નથી હોતી, કારણ કે અમે આખું લેક્ચરને પણ ધ્યાનમાં લઈએ છીએ. એટલે ખાસ ગંભીરતાથી આખું વર્ષ આપણે ભણીએ, બધા નિરોગી રહીએ અને બધા આ એક જે અત્યારનું જે મહામારી છે એમાંથી હળવા થઈ જઈએ અને રેગ્યુલર આપણે લેક્ચર બોર્ડ ઉપર લઈ શકીએ એવા જ્યારે સમય આવે ત્યારે. પણ આપણે અત્યારે ઓનલાઈન આપણે શરૂ કરીએ છીએ. હવે એક બીજી વાત ભેગા ભેગી કરી લઉં કે આંકડાશાસ્ત્રની 200 પાનાની નોટ તમે બનાવો છો. જેમ કેમ સ્કૂલમાં નોટ બનાવવાની હોય છે એમ આંકડાશાસ્ત્રની 200 પાનાની નોટ તમે બનાવી લેજો અને એક સાદું કેલ્ક્યુલેટર ખરીદી લેજો, કારણ કે મોબાઈલમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી પરીક્ષાની અંદર. એટલે સાદું કેલ્ક્યુલેટર કે જેની અંદર વર્ગમૂળની નિશાની આવી જતી હોય. ઘણીવાર ઘણા સાવ સાદું કેલ્ક્યુલેટર લઈ આવે તો એમાં બધી નિશાનીઓ ન હોય, તો રૂટ છે, અંડર રૂટ, વર્ગમૂળની નિશાની વાળું. વર્ગમૂળ તમને ખબર હશે, આપણે ભણી ગયા છીએ ભૂતકાળમાં. તો વર્ગમૂળની નિશાની આવી જતા હોય એવું સાદું કેલ્ક્યુલેટર અને 200 પાનાની નોટ તમારે લઈ લેવાની છે. આપણે દાખલા જે ગણશું એની પ્રેક્ટિસ વર્ક તમને હું કરાવીશ ઘરેથી. ઓનલાઈન ગણશું ત્યારે ઓનલાઈન, કોલેજમાં મળશું ત્યારે કોલેજમાં. એ સતત પ્રેક્ટિસ આપણે કરતા રહીશું. બીજી નોટ એબનોર્મલની બનાવવાની છે. અસાધારણ મનોવિજ્ઞાનમાં કોર્સ બદલાઈ ગયો છે એટલે એની પણ નોટ છે એ થોડીક બનાવવી પડશે. ગયા વર્ષ કરતાં અડધો કોર્સ બદલાઈ ગયો છે, એટલે ગયા વર્ષની નોટ છે એ તમને રેફરન્સમાં કામ આવે પણ આખો કોર્સ નથી. એટલે એ પણ હું તમને જ્યાં એવું લાગશે ત્યાં એ પેપરમાં હું લખાવીશ, કારણ કે એ પેપર એવું છે, એ લખવાથી યાદ રહેશે. જ્યાં સમજાવવાની વાત આવશે ત્યાં હું સમજાવીશ, પણ જ્યાં લખાવાની વાત આવશે ત્યાં હું લખાવીશ. એટલે પેપર નંબર 14ની પણ એક નોટ લઈ લેજો. અને બાકી તમને એમ લાગે કે આમાં પણ મારે
લખવું છે કોઈમાં તો તમે તમારી રીતે બીજી રફ નોટ રાખી શકો છો, પણ આ 2 નોટ તમે ખાસ લઈ લેજો જેથી પ્રશ્નો છે એ તૈયાર થઈ શકે. એબનોર્મલની અંદર જે પાઠ છે એ 5 જ પાઠ છે, પ્રશ્નો કદાચ 10 થી 15 જ નીકળે, એ 10 થી 15 પ્રશ્નો પણ અપ ટુ ડેટ લખાયેલા હોય તો તમે જનરલ ઓપ્શનમાં કોઈ પણ 5 પ્રશ્ન કરી શકો છો. એટલે ખાસ નોટનો આગ્રહ હું રાખું છું. તો આપણે પેપર નંબર 12 ની વાત આપણે આજે શરૂ કરીએ છીએ. પેપર નંબર 12 સંશોધન પદ્ધતિ, સંશોધન પદ્ધતિઓ અને આંકડા શાસ્ત્ર. આ ચોપડીનું નામ છે સંશોધન પદ્ધતિઓ અને આંકડા શાસ્ત્ર ભાગ 1 એ ચોપડીનું નામ છે. એટલે સૌથી પહેલા આપણે 12મા પેપરનો કોર્સ આપણે લખશું, કોર્સ લખી છે, આપણે સિલેબસ લખી છે, એટલે તમે એના ઉપરથી આગળનું કરી શકો, કોર્સ લખી. હવે સૌથી પહેલો ટોપિક આપણે જોઈએ સંશોધન પદ્ધતિઓ એટલે રિસર્ચ મેથડ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પાર્ટ 1. કદાચ જે ઇંગ્લિશના વિદ્યાર્થીઓ જે ઇંગ્લિશમાં ભણવા માંગે છે એને થોડું કઠિન રહેશે, કારણ કે એ રેફરન્સ બુક લેવી પડશે. કોર્સમાં હું મુદ્દાઓનું ગુજરાતીની ઇંગ્લિશ કરતો રહીશ. બસ સૌથી પહેલો જે ટોપિક છે, પહેલું લેસન છે એ છે સાયકોલોજીકલ રિસર્ચ. એટલે આપણે જે પહેલા ટોપિકની વાત કરવાના છીએ, પહેલો પાર્ટ એ છે મનોવૈજ્ઞાનિક સંશોધન. આપણે પહેલો ટોપિક ભણવાના છીએ એ છે સાયકોલોજીકલ રિસર્ચ, મનોવૈજ્ઞાનિક સંશોધન. હવે એના મુદ્દાઓ હું પહેલા ઇંગ્લિશમાં બોલી જાઉં છું અને પછી હું એ ગુજરાતીમાં લખીશ, જેથી તમને ઇંગ્લિશવાળાને પણ વાંધો ના આવે અને ગુજરાતીમાં હું એ લખીશ. ઇન્ટ્રોડક્શન એન્ડ ડેફિનેશન ઓફ સાયકોલોજીકલ રિસર્ચ, કેરેક્ટરિસ્ટિક્સ, પ્રોસેસ, ટાઈપ્સ, યુટિલિટી, પ્રિન્સિપલ્સ ઓફ ગુડ રિસર્ચ, ગોલ્સ ઓફ સાયકોલોજીકલ રિસર્ચ. આ એના ઇંગ્લિશમાં મુદ્દા આપણે જોયા. હવે આપણે ગુજરાતીમાં એના મુદ્દાઓની વાત લખી. તો સૌથી પહેલું છે એની અંદર સંશોધનનો પરિચય, ઇન્ટ્રોડક્શન, પરિચય. પછી સંશોધનની વ્યાખ્યા કે અર્થ, એનું જે મિનિંગ શું છે, ડેફિનેશન, વ્યાખ્યા કે અર્થ. સંશોધનના લક્ષણો, સંશોધનની પ્રક્રિયા, પ્રોસેસ કે એના સ્ટેપ્સ, પ્રક્રિયા કે સોપાન, પગથિયાં, કેવી રીતે સંશોધન કરાય છે, સ્ટેપ્સ, સંશોધનના સોપાન. સંશોધનના પ્રકારો, ઉપયોગિતા, સારા સંશોધનના લક્ષણો, સારા સંશોધન ના લક્ષણો અને સંશોધનના ધ્યેયો, એમ્સ, ગોલ્સ. આ એનો પહેલો ટોપિક છે, પહેલું પ્રકરણ છે. હવે વાત એ કરવાની છે કે MA લેવલની અંદર જ્યારે સંશોધનની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓ નબળા પડે છે, કારણ કે MAમાં જ્યારે સંશોધનનું કરવાનું આવે, રિસર્ચ, ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે અને એ મુશ્કેલીઓ દૂર કરવા માટે હવે TYની અંદર છેલ્લા 3 વર્ષથી સંશોધનનો ટોપિક મૂકી દીધો છે. એટલે જ્યારે આપણે રિસર્ચ વર્ક કરવું હોય તો એના વિશે TYથી જ પાયો એક મૂકેલો છે, કેવી રીતે રિસર્ચ કરવું, કેવી રીતે સંશોધન કરવું. તો જે સંશોધન છે એ આખું વૈજ્ઞાનિક બાબત સાથે સંકળાયેલું છે, સાયન્સ સાથે સંકળાયેલું છે અને એ સંશોધનનું કાર્ય આપણે પ્રેક્ટિકલ પણ કરીએ છીએ વિદ્યાર્થીઓને જુદી જુદી કોલેજોમાં લઈ જઈને, અને થિયોરિટિકલ તો ભણવાના જ છીએ. એટલે કેવી રીતે સંશોધન સ્ટેપ બાય સ્ટેપ, એના સ્ટેપ્સ પ્રમાણે, એના સ્ટેજ, એના સોપાનો કેવા છે, પગથિયાં છે, પહેલું પગથિયું કયું, બીજું કયું, ત્રીજું કયું, ચોથું,
એવી રીતે એના સ્ટેપ્સ જોતા જશું અને પછી પ્રેક્ટિકલ વર્ક પણ આપણે જો સમય મળશે અને જો એવી એવું સમય હશે તો આપણે 100% એના વિશે આપણે સંશોધનનું પ્રેક્ટિકલ વર્ક પણ કરશું. સંશોધનને આધારે અત્યારથી જ આપણે જુદા જુદા જૂથો વચ્ચે જુદા જુદા પરિવર્તો વેરિયેબલ વચ્ચે આપણે તફાવત છે કે નહીં એ બધું આપણે જાણી શકીએ છીએ અને ભવિષ્યમાં આપણે MA કરવું હોય ત્યારે પણ રિસર્ચ કરવાનું થાય છે, ડેઝર્ટેશન કરવાનું થાય છે, MPhil કરી કે PhD કરી ત્યારે પણ એ એક જાતના સંશોધન છે, લઘુ નિબંધ અને મહાનિબંધ. તો આ રીતે એક સંશોધનનું કાર્ય આપણે એ કરવાનું છે. હવે સેકન્ડ ટોપિક જોઈએ તો બીજો જે ટોપિક છે, બીજું યુનિટ છે એ છે પ્રયોગ પદ્ધતિ, એક્સપેરિમેન્ટલ મેથડ. પ્રયોગ પદ્ધતિ વિશે આપણે FY ની અંદર જોઈ ગયા છીએ. એક્સપેરિમેન્ટલ મેથડ આપણે પ્રયોગ વિશે જોઈ ગયા છીએ કે મનોવિજ્ઞાનમાં ઉપયોગમાં લેવામાં આવતી જે પદ્ધતિઓ છે એમાંની સૌથી મહત્વની પદ્ધતિ અને વિલ્હેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે જે પ્રયોગશાળાની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી 1879માં ત્યારે જર્મનીની અંદર એ એસ્ટાબ્લિશ થઈ, સ્થાપના થઈ અને ત્યારથી મનોવિજ્ઞાનમાં પ્રયોગોનું કામ વધ્યું, પ્રયોગોનું કાર્ય શરૂ થયું. તો એ પ્રયોગ પદ્ધતિની વાત, એક્સપેરિમેન્ટલ મેથડની વાત કરવાના છીએ. મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ, કેરેક્ટરિસ્ટિક્સ, બેઝિક કોન્સેપ્ટ્સ, વેરિયેબલ્સ, સ્ટેપ્સ, એક્સપેરિમેન્ટલ એરર્સ, કંટ્રોલ મેથડ્સ. એટલે આ આપણે ઇંગ્લિશમાં એના ટોપિકની વાત કરી. હવે આપણે એના વિશે ગુજરાતીમાં થોડુંક જોઈએ તો પ્રયોગ પદ્ધતિ એમાં મનોવૈજ્ઞાનિક પ્રયોગની વ્યાખ્યા, મનોવૈજ્ઞાનિક પ્રયોગની વ્યાખ્યા, સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટની વાત છે, મનોવૈજ્ઞાનિક પ્રયોગની વ્યાખ્યા, પછી એના લક્ષણો, પ્રયોગના લક્ષણો, પછી પરિવર્ત્યો, વેરિયેબલ્સ જે આપણે જે ભણી ગયા છે પરિવર્ત્યો, પછી પ્રયોગના સોપાનો, પગથિયા. આ એક નવો ટોપિક છે. જેમ સંશોધનના સોપાનો હતા એમ પ્રયોગના સોપાનો, ઉપયોગિતા અને મર્યાદા, લાભ અને લિમિટેશન, મર્યાદા, લાભ અને ગેરલાભ, પ્રાયોગિક ભૂલ, એક્સપેરિમેન્ટલ એરર, પ્રયોગનું કામ થાય ત્યારે કેટલી ભૂલ થાય છે તો પ્રાયોગિક ભૂલ, પ્રયોગ યોજના, ડિઝાઇન, કેવી રીતે પ્રયોગ તૈયાર કરવો અને પ્રયોગમાં નિયંત્રણ. તો આ એનો બીજો ટોપિક થયો કે જે પ્રયોગ પદ્ધતિ વિશે આપણે ભણી ગયા છે. તો પ્રયોગ પદ્ધતિની વાત આપણે અહીંયા કરશું. હવે ત્રીજો ટોપિક આપણે જોઈએ કોર્સનો. ત્રીજો ટોપિક છે મનોભૌતિક પદ્ધતિઓ. મનોભૌતિક પદ્ધતિઓની વાત આપણે કરેલી 2 મિનિટ. તો આ જે પદ્ધતિ છે એ આપણા માટે નવી છે. આપણે જ્યારે FY માં ભણ્યા ત્યારે મનોભૌતિક પદ્ધતિઓ હતી નહીં. સાયકોફિઝિકલ મેથડ જેને કહેવાય છે, મનોભૌતિક પદ્ધતિઓ જેનો પ્રયોગોની અંદર ઉપયોગ આવે છે. તમે જ્યારે પ્રયોગ કરશો, વિલર છે, રંગ પસંદગી છે, તેની અંદર મનોભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ આવે છે, જુદા જુદા નિયમોનો ઉપયોગ આવે છે, વેબર, ફેક્નર. તો સાયકોલોજીકલ મેથડ્સ, તો મિનિંગ ઓફ સાયકોલોજીકલ મેથડ્સ, ટાઇપ્સ એન્ડ યુઝિસ ઓફ સાયકોફિઝિકલ મેથડ્સ. આ એની ઇંગ્લિશમાં આપણે વાત કરી. હવે આપણે એનું ગુજરાતી છેલ્લે જોઈ લઈએ. તેનું ગુજરાતી મનોભૌતિક પદ્ધતિ. તો મનોભૌતિક પદ્ધતિ કે મનોભૌતિક શાસ્ત્ર નો અર્થ કે વ્યાખ્યા. જે મનોભૌતિક પદ્ધતિ છે એનો અર્થ કે વ્યાખ્યા. પછી મનોભૌતિક પદ્ધતિઓ છે એના પ્રકારો, જેવા કે જે પ્રકારો ભણવાના છીએ એ છે લઘુત્તમ ફેરફારની પદ્ધતિ. આ નવો ટોપિક છે, MA લેવલનો ટોપિક છે. પછી સરેરાશ ભૂલની પદ્ધતિ,
પછી છે સ્થિર ઉદ્દીપકની પદ્ધતિ, સ્થિર ઉદ્દીપકની પદ્ધતિ. ચોથું છે સરેરાશ, ચોથી છે ક્રમાંકન પદ્ધતિ. યુગ્મ તુલના પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ છે આપણે ભણવાના છીએ. અને વેબર અને ફેક્ટનર, છેલ્લે વેબર નામના મનોવૈજ્ઞાનિક અને ફેક્ટનર નામના મનોવૈજ્ઞાનિકે જે નિયમો આપ્યા છે એની વાત આપણે કરવાના છીએ. તો આપણે અહીંયા જે ચર્ચા અત્યારે કરી એ અડધી કરી, પાર્ટ 1 કર્યો. સંશોધન પદ્ધતિઓ ભાગ 1 છે, એમાં પણ આપણે અડધું કર્યું. તો 3 પદ્ધતિઓની વાત કરી કોર્સની અંદર. હવે કોર્સની અંદર 3 પદ્ધતિની વાત કરી, બીજા ભાગની વાત પાછા આપણે કાલે કરશું. થેન્ક યુ.